સુરતના ઓલપાડના લવાછા ગામે અશ્વદોડ યોજાઈ હતી। દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન છેલ્લા 20 વર્ષથી યોજાતી અશ્વદોડમાં આ વર્ષે દેશભરમાંથી 60 અશ્વો સામેલ થયા। 3 કેટેગરીમાં યોજાયેલી દોડમાં વિજેતાઓને બાઇક રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા। આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને છેક કચ્છથી આવેલા ઉત્તમ ઓલાદના 60 જેટલા અશ્વોએ પોતાનું કૌવત બતાવ્યું હતું। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે અશ્વપાલન અને અશ્વદોડને પ્રોત્સાહન આપવાનો છે। તો યોજાયેલી સૌથી રોમાંચક એવી મોટી રવાલ દોડમાં રાજસ્થાનના અશ્વએ બાજી મારી હતી। मेरे को तो कम से कम 25 साल से मैं रेस एक धारी लता आ रहा हूँ। पहले की तो वो पहले रेसें नहीं होती थी, वो तो ऐसा कुछ होता नहीं था, मीडिया का ज़माना नहीं था। 150 से ज़्यादा ही लड़ी होगी। आज का अनुभव कैसा रहा? आज का बहुत अच्छा। सकअप घोड़ो એવું છે કે ભાઈ એ ઇન્ડિયાનો ચાહીતો ઘોડો છે। હર હંમેશ જે ઘોડાઓના શોખીન છે પણ જે આપણા નાગરિક છે બી એનું નામ પડે છે, એ ટાંકીથી ઓળખાય છે, એટલે ખૂબ પોપ્યુલર ઘોડો છે અને ઇન્ડિયામાં એનું સારું એવું નામ છે। બનાસકાંઠાથી આવું છું। આજે ઓલપાડ ખાતે આ સ્પર્ધા હતી એ અમે ખાલી ભાળવા માટે આવ્યા હતા। જોઈને એનો વહીવટ ખૂબ સારો છે અને આવીને આવી સ્પર્ધાઓ હર જગ્યાએ હર વિસ્તારમાં એવી જ